શ્રી વલ્લભા કેમ મૂંઝાણા છો બધા? શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર યમને મહારાણી શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી श्री नवनीत प्रिया लाल की जय। श्री जगन्नाथ महाप्रभु जी की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी। जय श्री कृष्ण, जय श्री कृष्ण। जगन्नाथ भगवान ना काले दर्शन कर्या। ગીરદી એટલી કે એક બેન મને કહેતા હતા કે મારા માથામાં ખજવાળ આવતી કે હું કોકરા માથામાં ખજવાળવા માંડી, એટલી ગીરદી. પણ પ્રભુને માટે તો બધા જ સરખા. મને બધા કહેતા તમારી હાઈટ ઓછી છે ઈલાબેન, મેળ નહીં પડે. પણ મારો મેળ તો વલ્લભ એવો પાડી દીધો કે આગળ જઈ દર્શન કર્યા અને પાછી 5-7-10 મિનિટ ઊભી રાખી, ઉભા રહો. એટલે પ્રભુ સર્વ સમર્થ હોય તત નિશ્ચિતતા વ્રજેત. હવે આજે અહીંયા આવે છે ચિલ્કા લેક, જે એશિયાનું સૌથી મોટું લેક. જગન્નાથ ભગવાન આપણે પરમ દિવસે જે લીલા કરી મર્યાદા માર્ગીય, એમાં ઇન્દ્રદ્યુમ્ને સમુદ્રમાંથી જ પ્રભુ મળ્યા છે અને આ લેક પણ સમુદ્રને જ મળે છે. એટલે અહીંયા જે ભાવ આવે એ તમે બીજા પેલા દાલ લેક ને શ્રીનગરમાં ને ત્યાં આપણને આવો ભાવ ના આવે. કેમ? આનો સંસર્ગ કોની સાથે છે? જગન્નાથ ભગવાન સામે. આજે હોળીમાં બેઠા તો એક બેન કે મારે નથી આવું, મને ફોબિયા છે. જગન્નાથ ભગવાન કે હું જેને કહું એ જ હોળીમાં બેસીને અહીં આવે. હવે મારે એક નાની વાત કરવી છે વલ્લભની. આપણા પ્રાણ પ્રિય વલ્લભ, આપણું સર્વસ્વ, આપણું જીવનધન, આપણું પ્રાણધન બંગાળના સાગર ગયા, જ્યાં આપણે ગંગા સાગર જવાના છીએ, જારીજી ભરવાના છે. પણ એના અનુસંધાનમાં એક નાનો પ્રસંગ. વલ્લભ ત્યાં પધાર્યા એટલે કૃષ્ણદાસ મેઘન સાથે હતા. ત્યાં માછીમાર માછલી મારવા માટે ઝાડ ચારે બાજુ ફેલાવીને બેઠો હતો. વલ્લભે ખાલી દ્રષ્ટિથી કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે મારી હાજરીમાં એને કે આ માછલીને પકડે નહીં. કૃષ્ણદાસ મેઘન એને 1 રૂપિયો આપ્યો. એ જમાનામાં લે તું રાખ, પણ આજે તારે માછલીને પકડીને વેચવાની નથી. એ દૂર જઈને બેઠો. કૃષ્ણદાસ મેઘને કહ્યું તું તારે જા. પણ વલ્લભે કશું જ ના બોલ્યા. કશી બી વાતચીત કૃષ્ણદાસ મેઘન સાથે ના કરી. છતાંય દૂર જ્યાં વનરાય છે ને, આવી અહીંયા દાદા જો આ વનરાય, ત્યાં જઈને બેસીને વલ્લભના સ્વરૂપના દર્શન કરે. અને એની ભાષા જુદી. તો મનમાં એમ કે इतना मधुर, इतना प्यारा, इतना सुंदर, इतना पवित्र, ये कृष्ण कन्हैया है क्या? कोईने कशु पूछ्या विना मनमा त्यां ज बोले राखे. वल्लभ त्या बिराज्या. संध्या वदन करवा माटे पधार्या था. संध्या वदन करता था. कृष्णदास मेघन दूर હતા.
એક બીજા સંન્યાસી હતા, એ દૂર સંધ્યાવદન કરતા હતા. ઓલો માછીમાર જોતો હતો, આ બંગાળના ઉપસાગરમાં એટલી બધી માછલીઓ, એટલી સરસ, એમને જોઈને ઝાડ નાખવાનું મન ન થાય એવી માછલીઓ. પણ આ કોણ હશે? એને જોઈને માછલીઓ ક્યાં ગઈ કોઈને ખબર પડી નહીં. વલ્લભ સંધ્યાવદન કરીને જેવા ઠાડા થયા અને હાથ આમ કર્યો તો એમના હાથમાં વીછી આવ્યો. એટલે વીછીનો સ્વભાવ તો કરડવાનો. વલ્લભને કરડ્યા. કોણ? વીછી. એટલે લોહી નીકળ્યું. તો વલ્લભે પાછો અંદર પધરાવી દીધો. વળી બીજી વાર આમ કરીને વલ્લભ બીજી વાર કરડ્યો તો આખો હાથ લોહી લુહાણ થયો. પાછો પધરાવી દીધો. ત્રીજી વાર આવ્યો અને પાછો વલ્લભને આખા હાથમાં કરડ્યો. ત્યારે જે ઓલા સંન્યાસી બેઠા હતા એને કહ્યું, સંત મહાત્મા, તમે મને સંત મહાત્મા નથી લાગતા, તમે મને ભગવાન દેખાવ છો. આ વીછી 3 વાર કરડ્યો તો તમે એને મારવાના બદલે પાછો કેમ અંદર મૂક્યો? ત્યારે વલ્લભે જે જવાબ આપ્યો, આપણા જીવનમાં આપણે બધાએ જો વલ્લભ વાલા હોય, વલ્લભ પ્યારા હોય, આપણે વલ્લભના વાલા હોઈએ. વલ્લભે હંમેશા પોતાના આચરણ દ્વારા જ ઉપદેશ આપ્યો છે. બાકી 16 ગ્રંથમાં એક જ કહ્યું, ઇતિ મે મતિ, હું આવું માનું છું, તમે બધા આવું કરો એવું મારા વલ્લભે ક્યારેય કહ્યું નથી. ત્યારે જવાબ આપ્યો તે સંન્યાસીને, સંન્યાસી મહારાજ, વીછીનો સ્વભાવ કરડવાનો અને મારો સ્વભાવ બચાવવાનો. આપણે સંસારમાં બધા આપણને કેટલા કરડે છે, કેટલા મૂંઝાય છે, કેટલા હટ થાય છે. કેટલી વાર આપણે એમ થાય કે હવે સંસાર અસાર છે. ત્યારે વલ્લભ કે તું ચિંતા કરમાં, ચિંતા કરમાં, તારું ધ્યાન રાખે છે ભગવાન. એ બધામાંથી વલ્લભે બધા કરડે તોય આપણને એવા બચાવીને રાખ્યા છે કે વીછીનું એટલે કે સંસારનું ઝેર તમને ને મને ક્યારેય ચડવા દેતા નથી. હવે આગળ વાત. ત્યાં પેલો માછીમાર બેઠો હતો. એને જોયું કે વલ્લભ ઉભા થયા એટલે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. હવે એને કહ્યું કે મારે તમને કઈ કેવું છે. વલ્લભે કહ્યું, બોલ. એ કે આપ ઠાડા નો રહ્યો, બિરાજો. વલ્લભ કે આ મારા શ્રમનો વિચાર કરે છે, જે માછીમાર છે, જે માછલીને મારે છે. વલ્લભ બિરાજી ગયા. હે ભગવાન, એની ભાષામાં કહ્યું, હે ભગવાન, આપ પધાર્યા ને ત્યારે માછલીઓ પુષ્કળ હતી અને અમે બધા જ આ માછલીને પકડવા આવ્યા હતા. આપ સંધ્યાવદન કરતા હતા, આ બધી માછલીઓ ગઈ ક્યાં? કૃષ્ણદાસ મેઘન એવું હસ્યા. વલ્લભ મંદ મંદ મુસ્કાયા. વલ્લભે જવાબ ના આપ્યો. કૃષ્ણદાસ મેઘને કહ્યું, સાંભળ, માછલીઓને એવું અભિમાન કે અમારી આંખો જેવી કોઈની આંખો નહીં. આપણે કોઈને ઉપમા આપીએ શું કહે, કેવી માછલી જેવી સરસ આંખો છે. તો વલ્લભના નેત્ર એટલા સુંદર, એટલા સરસ, એટલા રસાળ, એટલા મધુર કે માછલીઓ કે આમાં તો અમને શરમ આવે છે કે વલ્લભના નેત્રોને તોલે કોઈ આવી શકે નહીં. એટલે બધી માછલીઓ સંતાઈ ગઈ. ત્યારે માછીમારે કહ્યું કૃષ્ણદાસ મેઘનને, તમે ભગવાનના ભક્ત છો? કૃષ્ણદાસ મેઘને કહ્યું,
હજી ભક્ત જેટલા કોઈ અમારી પેલી નથી, પણ વલ્લભ અમને એના સાનિધ્યમાં રાખે છે. તો પેલો માછીમાર કે છે, તમારા ભગવાન અમને એના ભક્ત કરે? ત્યારે કૃષ્ણદાસ મેઘને કર્યું, કરે ખરા, પણ તમારો ધંધો તો માછલી મારવાનો ને. પેલા એ ઝાડ હતી ફેંકી દીધી. અત્યાર સુધી અમારું જીવન આ ફેંકાયેલું હતું. વલ્લભ અહીંયા પધાર્યા, અમારા માટે પધાર્યા છે. વલ્લભના એ પધારવાની જરૂર નહોતી. બધા માછીમારો એ વલ્લભના ચરણારવિંદ પકડી લીધા કે હવે અમને છોડીને જવા દેશું નહીં. અને વલ્લભે બધાને શરણે લીધા અને પૂછ્યું, જે રાજ હવે શી આજ્ઞા છે? ત્યારે કહ્યું કે હવે તમારે ખેતીવાડીને કરવાનું, પણ માછીમારીનો ધંધો ક્યારેય નહીં કરવાનો. તો 1 રૂપિયો જે કૃષ્ણદાસ મેઘને માછીમારને આપ્યો હતો, એ પાછી ચરણ ભેટ મૂકી દીધી કે ભગવાન તમારું અમારે લેવાય નહીં. એ જ વસ્તુ અહીંયા મિલનભાઈ બોલ્યા. પેલો કોકરોચ લઈને આવ્યો, અહીંયા માછલી છે, અહીંયા ઓલી ડોલ્ફિન માછલી છે, અહીંયા ચારે બાજુ તમે જુઓ તો કેટલી જાતના જીવડા, બધા જલચર. તો કદાચ એ લોકોને એવું થતું હશે કે વલ્લભ પુરીમાં બિરાજે છે, સાક્ષાત ત્યાં છે, અને અમે સમુદ્રમાં જ્યાંથી ને જગન્નાથ ભગવાન પ્રગટ થયા એ જળવાળા છીએ. તો વલ્લભે અમને કીધું કે જાઓ હોડીમાં, હોડી નૌકા વિહાર કરો, પણ આ બધાને તમે કાનુડાની વાતો સંભળાવ્યા વિના આવશો નહીં. તો ઓલું નૌકાનું ના ગઈએ ત્યાં સુધી સત્સંગ અધૂરો છે. તમારી પાસે હા. શ્રી વલ્લભા ઈશ કી જય. જવા દો જી નૌકા કિનારે કિનારે, જવા દો જી નૌકા કિનારે કિનારે, પડેલામાં પ્રભુજી તમારે સહારે, પડેલા મહાપ્રભુજી તમારે સારે. હું જો વિસારું તો તમોના વિસારો, હું જો વિસારું તો તમુના વિસારું, અમારું તમારું બન્યું મજીયારું. જવા દો જી નૌકા કિનારે કિનારે, એ જવા દો જી નૌકા કિનારે કિનારે. વિઘ્નો હજારો નડ્યા છે ને નડશે, વિઘ્નો હજારો નડ્યા છે ને નડશે. દૂધે માર્યા પાણી જુદા કેમ પડશે, બુધે માર્યા પાણી જુદા કેમ પડશે. અમે દેખનારા તમે મારી આંખો, અમે દેખનારા તમે મારી આંખો. અમે પ્રેમ પંખી તમે મારી પાંખો, અમે પ્રેમ પંખી તમે મારી આંખો. જવા દો જી નૌકા કિનારે કિનારે, જવા દો જી નૌકા કિનારે કિનારે. અમે મોર કોયલ તમે જોજી ટૌકા, અમે મોર કોઈ
તમે ચોરે ટૌ અમારા જીવનની તમો છો જી નૌકા અમારા જીવનની તમે ચોરે નૌકા તમો સુખ સિંધુ સમુદ્ર અમારા તમે સુખ સિંધુ સમુદ્ર અમારા અમો મોર જીવા પ્રભુજી તુમારા અમે મારા જીવા પ્રભુજી તમારા જવા દો જી નૌકા કિનારે કિનારે જવા દો જી નૌકા કિનારે કિનારે તમો છો દ્વારકાધીશ હું છું સુદામ તમે છો દ્વારકા હું છું સુદામા અમારા તમોને હજારો પ્રણામ અમારા તમોને હજારો પ્રણામ હજારો ગુના છે પ્રભુજી અમારા હજારો ગુનાઓ પ્રભુજી અમારા અમોને શરણમાં તમો રાખનારા અમોને શરણમાં તમો રાખનારા જવા દો જી નૌકા કિનારે કિનારે જવા દો જી નૌકા કિનારે કિનારે વલ્લભાધીશ કી જય